કરશન જોયા વાત કરી કરશન જોયા મારા તો બોલે એવું બે જણા શું કરે છે કેવા બેહો લ્યા લેવો તો તમે બેસે વાત કરી દે વાત કેવી છે? ચમડા તમે- તમે ફાડી નાખો તમે તો આ પેલે ફેન્સી વાડીમાં તરત બેઠા હો. અલ્યા કોઈ- હારું હારું પેલાને રાખો કે આપણા ગામમાં ગમે એટલે કમાણી કરેલી હોય ને હા. તો આપણી મહેનત ની નહીં રહેતી હવે તમને નહીં ખબર પૂછ કહેતો લ્યા કબીરજી તમે વાત આખી કબીરજી કરશનજી તમે વાત ઓળખો મારી તમે ખાલી 2 જણા માણસો ભાજા હતા બે જણા માણસો ના તો એ 2 જણા માણસો રહ્યા ને મારા તો ખાલી 32 જોરણી છે આ વાયને 1.5 લાખનો પડદન બધું લઈને જતા રહ્યા છે એ એવું એમ અલ્યા શું વાત કરો મને તો ચારે ઉછું તમારે પણ અલ્યા હમણે ખાવાય ઉઠતું હજી નહીં કલાક કોઈ- જેવું શું હશે? કલાક છૂટ છે તમે ઘરે નતા કારી હતો અલ્યા કબીરજી કલ્લા નતા એમાં તો શું હતું એમાં લકી હતી ઓહો. લગભગ મારે ડોશીને ઓલું શું કહેવાય હું પહેરાવું નો મંગળસૂત્ર હતું હા. પછી મારે કંઠી કરાવી દીધી લગભગ 80,000 ની કંઠી હતી ઓહો, તમારે તો બે અને લાખનો ખાડો આવી ગયો. આવું જાડું તો પડવું હતું 1.5 લાખ રૂપિયાનો ખાડો છે શું વાત કરું કરશનજી ચેવણથી સોરી છે મને તો બતાવો બરબાદ થઈ ગયો હરદું તમને બતાવો હવે. હળદર, બતાવો કાળો કેક લઈ જાય છે. તારે કાળો કેટ કેટ છે કાળ મુઢાઈ શું કરવું આ ચીકરી તોડ્યું બધું પેલા શું વાત કરું મેં વળી દયા ખાતી આ દયા મને ડાચન ખાઈ છે શું કરે અરે, મારે શેતન રહેવું પડે કાગડા ઘોડી વાર રાખવી પડે ઓય, મારા કાલે પંદર મારો વારો લઈ જાય ના કાર્યો શું કાકડા કોલ રહેજો ને લબડતા રહી જાઓ શું કેવું કબીરજી સાચી વાત છે ઓય જેને મન ચોરી થાય એને ખબર પડે તમારે તો 32 છે પતિમ તો સમજા 50 રૂપિયા 60 રૂપિયાની વડી લાવે 50 રૂપિયાની ના આવે 60 રૂપિયાની આવે કાકો રે હું એમ કહું છું હું એમ કહું તું બત્તી હારો આટલે આવ્યો છે સારું કર્યું ઈ આવે ઈ સારું કર્યું તે મને આ તમે તમને જોણ કરી રાધી દે મારે બરાબર ની વાર રાખવી પડે છે તો જા પણ આ મટતું નહીં એનું શું કરું જા ઓય ઓય બોલ દુખાય છે આ મકા ના દુખે આ મકા દુખે અલ્યા આપણે હીરે દાદા આમાં કા દુખાય છે હવે દવાખાને લઈ લીલા જાઓ. મકા આવે એ આ બધી વાતો મત કરો કાળ મોટા દવાખાને નહીં લઈ જાય એમ નહીં કહેતા કે હાડો દવાખાને કરશનજી જાવું છે આ બધી વાતો ના કરો હોય ને કે ઓલા સોરંગ પકડો કોક કરી હેડો હવે તમે ચોરંગ ગોચી લાવો ગમે કરી નકો બેઠા દાડા દેવો ને હરતું સોરંગ ગોતવા છે. હેડો આગેવાનના ઘરે લાવું છે હેડો આગે હોય ને ભાઈ કાકા હેડો અમે મેઘભાઈ જે અમે ચાર ના અહીંયા ને કોઈ ઘરે જ જાવું છે એ જાતો બાઈકમાં બાઈક તો રાખ્યું છે કાળ મોટા આ ક્યાં જેવું હતું ને અરે અરે હે હે તમને અરે આ કીધું કામ. કરશનજી તો બધું ખોરા માંગે છે પણ તમારે ઘરમાં છે તું તે અમે બે દાખો તું તે માર વગર એની આગેવાન મોને તમારે આર્ગ્યુમેન્ટ પાસે આવવું પડશે ને ફાટી ગયું છે અમે તું તો ફાટેલો છે જ. તારું મોટું ફાટેલું છે મોટું ડાયરેક્ટ ચાલુ થાય છે અને આપણે 10 લાખના બોગસ નીકળ્યો ઘરમાં આપણે પૈસા દીધા. ખબર ના પડી કે થાળીનો માલ છે. માલ નાખવાની. ચોરીનો માલ છે ખબર ના પડી કે તું વાત સાચી કેમ છે ખબર ના પડી તું કેમ છોકો વાત વાંચી છે કેમ આવું પડ્યું વાત તો હમણાં થોડો કોમે આયા હતા તો વાત કરો લોકો તો મો છોકો શર્ટ હા બોલો આપણે થોડી ગમી રાખવી છે ને પૈસાની ચેટ જરૂર છે એટલે બોકરો નેકવા છે તમારે જ છે ને બોકરો તો અમારો જ છે ને. એવું એમ ઓય બતાવ દો પેલા બોકરા હાલ તો કાટી સોજી નહીં પાડો પાકી સોજી દે કેટલા જોવે તમારો એટલે અમાર તો વિચાર એવો છે કે હવે અમે ગટરનો નહીં બેઠો વેચે જ મારવા છે દેશી મારવા છે ઓય શું ભાવ છે સોજી સોજી તો ભાવ હાલ મંદા છે આખલામાં નહીં ગયા રંગો ને આપણે સાજી મેં કોઈ નહીં યાર ભાઈ શું કોઈ નહીં મન ના કહો મનનું જાય કશું ના કહેવાય અલા હવે નાતો તો જેટલા ઉડ્યા છે અમે તેમ ઉડ્યા તો એટલા કરાવવા માટે અમે કેટલા ઉડ્યા પૈસા હતા એમ. આ તો ભેળસેળ વાળી સોજી છે ઓરિજિનલ નહીં બાપે નાખ્યો બાપે હવે આપણે બેન તો ખબર છે કે આ ભેળસેળ વાળી છે હાલ જરા તું પંચો બાપ અમે શું કહો છો આમ શું ભાવ છે તો અંદાજી શું ભાઈ ભાવ છે 40-45 કેટલા શેર ના કે આમ કેટલા ના કિલ્લા છે? સમજલા ના મારો તો એટલાય ઘણા
વો બગસરાનું છે ઈ. તો આ શું કરવા લઈને આવ્યા છો તાર મને? મને તો અરે ભયા, હા અલ્યા, ઈને ખબર પડતી એ હોનાર છે. અરે તો ચેક કર દો, હોનારનું છે. તો પણ ચેક કરવું પડે પણ આ તમને તમારી વસ્તુ છે ને ખબર હોય ના, હોનારનું છે. એવું એમ એટલે મને ઓછી ખબર પડે તો હોશિયાર છે ને એમ. એને હોરામ ખબર પડે કોઈ ના ખબર પડે એ રાસ્તો તને ખબર પડી હોય તો લઈ જાય. તો કરવું પડે ને ના ના તો હું માલો છું હા બોલાવો એને હાલ જરા ઈ એનો ભાવ લઈ લો વળી ના 10-50 રૂપિયા છોડે લાવો લાવો છે દે ઓય, પછી તમારે કરો તો કોણ તમારે કરો તો કમાવ છે. નહીં, મારે જોવે ને મારે પહેરવી છે પણ ગમી છે મારે આઈ લાવી હાલ તો રે પણ 100 રૂપિયા થાય પાછા માણસ થાય. હવે 150 આજ લાવ 70 રૂપિયા આજ લાવ ને 150 હાલ જે તો લ્યા પૈસા અમે આપણે પુટલી તો લઈ લીધી. એટલે અને નોનકા શું કુવા હા મોહમ્મદ ઉદ્દીનથી ચેક કરવું પડશે ચેક કરવું પડશે ને ઓય કાઠી સોજી હોય એવું લાગે છે એમ તો ખબર પડશે નહીં ભાઈ અને કાઠી સોજીના ભાવ તને ખબર છે એટલે આ ચેક કરવું પડશે કી જોઈએ ને તારી વસ્તુ ચેક કરવી પડશે કાઠી સોજી દે આરી પણ ના તમે ચેક કરાવવી પડશે અમારે તમે તો જે કરાવ કરાવો પણ પૈસા અમે તો હાલ દો. હાલ તમારે અડધી કિંમત હાલે અને અડધી કિંમત થોડા દાડા ચેટ લઈ જાજો થોડા દાડા એટલે બધી કેટલા દાડા ઈ દ્યો. કામ કરો ને. ગરમી એ કેટલી છે એસી વધારવા છે હજુ કદી ભાઈ કાલ આ બંધ ને ભાઈ કાલ આ બંધ હાલ તો લઈ જાઓ થોડાક પૈસા બીજા કાલે આવજો તમે ચેક બેક કરીને આવે એટલે તમે આવી જાજો ચેક બેક કરીને રાખો તો ઓનલાઈન ચેક કરાવજો. આ હાસું તો લાગે છે. ઈ તો હું જોઉં એટલે મને ચેક કરાવો. હાથમાં તો ખબર પડી જાય ઓય. હા શું નહીં ના કે તમે કઈ પણ ચેડે પડ્યા તો માળા ચેડે કોક માળા કોક ડાલ તો કાળું લાગે. ના ના તો મને ગમી ગઈ છે એટલે મેં કીધું આ તો પહેરી ના રે અમારા નોનકાન ઘણા એવું દોરા અમારે આ બાબા કમી જાય પછી પેલા ભીડ છે એટલે મેકો પડે. જીવ થાતો નહીં પણ આ શું કરે ભીડમાં એટલે બેઠવું પડે છે એટલે ના, ના, ના. પૈસા આલતો એટલે અમારે આયેલા કાલે ભરવાના છે હમણે બદલા. રેસમી છે ને તમારે બેઠવું છે ને. અને આજે તો અડધી કિંમત આલવા તમે રાખો છો હાલ 70 રૂપિયા 10 વીઘા રાજી છે આલો. 10 વીઘા રાજી પેલા અમાર નહીં ઊંચાડા છેતરિયા હા. તમે જોયા નહીં હોય ના હું તો નહીં આવ્યો તમે ક્યાં ગમ નામ આમાં ગામનું નામ નહીં તો નહીં ખબર છે એટલે દારૂ બીજો પીને આયા છે શું ના થઈ તમારે ભાઈ આવું ના બોલે ના છે? ગોમનું નામ નહીં, ગોમ વગર ના આવો તમે ગોમ તો છે પણ એ ચોકડી એમ બોલતા આપણે બોડા જો કરીને મેકો તે પાછા ઈ થોડા કેટા એટલા હા, ના, બસ. તમે છેટકી હતી. નહીં ખબર બે દાડા ના આયા ત્યારે છેટકી મોથે બે નામ છે મારું વા નહીં ખબર ગામનું નામ છે સારું કેવડે આ તો મેં તમારો મોતે બેહવા દીધા છે એવું અને મને છે ને આ દારૂની એલર્જી ના ના આપણે નહીં પીતા દારૂ બીજા ચેક કરીને તમે કાલે પગાર લઈ જાજો 20 દાડા 20,000 તો મારે 5 દાડા ના ચાલે તમને શું ખબર થઈ 20,000 ને મને તો પૂરેપૂરા આલો છેટ નથી તમારું ચેક કરાવવું પડે ને પેલું ડાયરેક્ટ તમે જેવું તમે પૈસા પણ તમે તો અમે તમારા ઘરાક નહીં. ઘરાક જોવા રાજી પણ અમારે શું અને આપણને કેવું હોય લઈ રે આપણે કોમાસ લે કોમાસ લઈ રે પણ આ ચોરીનો માલ તો ખબર ને આપણે પૂરા પૈસા લેવા આપણે વળી લેવા આવશે તો પેલા હાલો દીધા આપણે બે. ઈ વાત આજે પેલો આઈ જાય તમે આપણી 15 ટકા કે છોડાવે ને જો હોય ને લઈ રે આપણે હા તમે શું કહો છો આપણે દાગીના વેચવાના છે. એવું ભીડ છે ભીડ હાલ ભીડ. હું પૈસા લાવું પૈસા લઈ 25,000 જેવા લાવતો પાછા છેટ. મને તો સારું ડાઉટ પડે કોમ તો તમે નાખો જ નહીં. ના થઈ એને વળી જવાનું પડે તમારે મમતા ગણી નાખજે પૈસા ગણે ભાઈ મારા હાથમાં હાલતો પેલા હાથમાં હાલતા. અમે 15,000 આલું લો હા ભાઈ કેમ પોતી આથી પૈસા પહેલી વાર ભાડા દેખજો હા પૈસા પહેલી વાર ભાડા દેખજો એરા પક્ષી જાય છે પૈસા ભાડીને ઓવા ઓવા તો એવું લાગે છે કે પહેલી વાર પૈસા ભાડા પૈસા તો ભાડ્યા છે પણ ખાણ આબા મોડી લઈ લીધા છે કાન મોઢે મહેનત તો બધી મી કરી છે કડલમ બડલા ઉઠાયા છે લઈ રહ્યો છે સણા લઈ રહ્યો ઓલા મિલજુરા ના ના તમે જો પડતા કરો તમારા ઠકાણા અલ્યા પણ ઓલા આજે હું મિલજો છો પણ તું પેલી બત્તી પડતી કરીને આવતો રહેતો તને ખબર નહીં પડતી. એસી ચાલુ કરી દે ઉઠવાળી કરી દે થોડી બેસા દે. અમે બેહો બેહો ના ના બેસા ને હવે મારે પેલા જમીવાળા આવીને બેઠા છે પૈસા ભરવા પડશે મારે. આ રેડ તો રાખી છે તમે કીધું તમે પહેલા તે કીધું રાખવાની એ તો ઊંચાડા ખેતરમાં આપણે ઓમ નક્કી ના નામ તમે રાખવા ઓય ઓય ઓને તો ડોગરે ખબર આવશે મારે. ના ના નક્કી છે નક્કી સારું દાદા. સારું આવતું તારે એટલે ચા પાણી કરવા નહીં બેહો આવો ચા પાણી ચા પાણી કરાય તો આવશે જ તાવ અમે. આપણે દૂધ છે આપણે નહીં પીવો ભાઈ તો ફરાય છે આપણે. ચા પીવા છે આવશે ભયા. દૂધ નહીં બનાવતું નહીં દૂધ આ રેડો પેલે વહેલું શું ખબર છે બે દોવા નતું આગળ બધી નોકરી કરીને દૂધ નહીં એમ તાર સ્ટાર્ટ હટતો હટો એટલે એટલે આપણે પેલા પૈસા ભરતા વાળા જમીન એ આવતો ચડિયો એ આવજો પૈસા છે ને આપણા. પાતો આવે તો ભરાય સ્ટોપ. મારો તારે આપણે ક્ષેત્રાજ છે પણ આપણે નારાયણ છેત્રી જોઈએ ને ભાઈ લાગે જ છે કોઈ આ દાલમાં કાળું દાલ
દાગીના નોખા રાખજે. ઓય ને બેટા મોટો તો એકદમ લાગતું જ કે ઓય આગળ આટલા દાગીના હોય. ના પેલા આ ઓલી આડું લીધો ચેવો જો આ જેવા ઘણા તા હોય બેઠા રહીએ. તાર ચેવા કઢા તા એ છે. હવે બે ઘડી ગરમ ચાલુ કરી અને હવા બહાર કાઢી બે કાકા તો એટલે હું એમ કરતો લાવ. પંખો ચાલુ કરીને આવું આવું કરવાનું છે કાલ તા હા નથી ના કાલ નહીં તો 2 દાડા નું હતા ઢાઢો પર આપણે પછી 15 દિવસ ચોરી કરો આ થોડા વાપરી રહેવા છે વાપરી રહ્યા છે ઓએ ને ઘડી કે મેક્ષા આપણે ભેગા કરી અહીં આજે પણ ધંધો એક નંબર હાથમાં આવી ગયો જો હતો હજી ચોરી કરી પૂરી જબર કરી છે આવીને આવી કરતો રહે જિંદગી માર કોઈ ખાતો નહીં એમનું આ ચૂંટિયા પૈસા વાળા છે મારા પૈસા વાળા છે તમે આયા છે આપણે પેલા નતા કહેતા કે પેટ્રોલ પંપ ની ઓમ ની તેમ ની આપણે ઓળખાણ કરી નાખવી પડશે મોટા પાયે તારે થોડે આરામ કરો પડે હા થાચા થાચા ઉતરતો હટજો લે આવી ગયું હો આવી ગયું મને તો કોઈ કોઈ થાય છે શું કરવું બધા ફૂલા પડ્યા રોમ રોમ કરવા તમે તો ઊંઘું કાઢો તો પણ મોબાઈલ ઊંઘું નીકળે છે હાલ તો કેમ પડી છે શું અલ્યા 1.5 લાખ રૂપિયાની વસ્તુ ખોઈ જવાય તો આમ ચમ કરતા કાળો ફેર થઈ કાળા ગયો મારે પીળા વ્યક્તિ જવાય તો હું આ બત્તી હારો કઈ ચેડ્યા મોબાઈલ પાસ થાય છે 60 રૂપિયા બત્તી પેલા શું દેરાય ગોળ ગોળ શું વાત કર્યો કુટો બત્તી વાત તો લ્યા શું કરું લ્યા હવે કે તું લ્યા એ દાગીનો ખોયા જવાય ને દાગીનો 1.5 લાખ કેમ રૂપિયા પડ્યા તા પાડ્યા કે આમ ચોય ખોયા એ તો આશી કરી છે. આમી કરી છે સેવા હા દાદા સેવાનો ફળ છે 2 જણા આયા એક જણો આયો ને ઉડ્ડીને મારા ઘરમાં બેહી ગયો મને કે મારા કાકો વાહે પડ્યા છે કે મને બસ મારા કાકા હું પત્તે રમી ગયો છું કે મારા કાકો કે મને મહિના કેમ છે તે ઈયન મેં આશરો આલે બસ આ મેં હતાડ્યા પરા ઘરમાં તીજોરી બીજું પડી મેં બધું છોડી નાખ્યું પછી બાપાએ બા માં બધા ખેલ કર્યા કોણ કે મારા છોકરાને તઈ ભાડ્યા તો હું કહું ના મેં તો બસાન કોમ કરું છું ડાકો કે માર ના ખાવા દે ને આપણા આશરે આવે એટલે એ વાત હાચી એટલે પછી તમે દયા કરી હું દયા કરી પછી અરે કબીરજી મને હું તો પેડા પેડા ભક્તિ ને ગીત ગાતો હતો કોણ હા હા અને કબીરજી આયા ને મને કે લ્યા તમને વાત કહું કે મારા કઈ બત્તી સોરણી છે આ એની વાત કરી અને મોડી કો મોય ઉડીને તિજોરી જોવા તો તાર તો મારા બોગરો 1.5 લાખ નો લઈ ગયેલો બોલ ઓહો તો ગજબ થઈ ગયો ગજબ કઈ ના છે બોલો શું કરવું હવે અને તમે જેવા મોણા કહેવાય હવે અજાણા વ્યક્તિને શું કરા ઘરમાં આશરો ના આજા આલાય. પણ એની દયા જોઈને મને મોડકો દયા કાઢી શું અત્યારે તો કરે ખબર કહેવત નથી. નહીં કરતા તા હારું થઈ ગયું ભૂંડું એવું શું જો છે એવું? કબીરજી એવું જ જો મારે શું દયા કરી એક તો આખો દાડી ભગવાન પણ એનું- ગીત ગાય ભજન ગાય અને અને આ પોળવાઈ ગયા છે કોણ અલ્યા એનું ડાબડી જેવું મોટું હતું ને એનું દયાળુ મને તો ઓછાળું લાગતું હતું મોડી આશરો આલ્યો મારે તમારા મને કે મારશે ઓય, દયા ખૂબ મોટી. હતાડું હવે તો જિંદગી મેં અજણા મને ગરમ નહીં પીવા હજુ કજીએ તો તમારે તો ધોળા દાડે ચોરી કરી ઓય મારે ઓલી જમીન રાખવી હતી કે ઓવે તે જમીન હાલ કઈ બોગરો નાખે તો પછી આજ તો આપણો પકડક ને તો પકડા લ્યા તમારા પાસે એમને એમ શું હોય શું લ્યા આવત પકડે વત તો વળી શું કેવું લ્યા કબીરજી ઓયાને જ વારો લેવડે છે પણ આપણે ના લે ખારી વાત છે હે તો આ બધું છે તો કાઠું જ. દાડે ચોરી કરી છે તો ચોર જેવો હશે મગજ વાળો હશે કોક મગજ તો પૂરેપૂરું. હા કેવન મગજ તો એને પૂરેપૂરું. છે પણ આપણે બધા હાપે મળે ને ચારે એક આઈડિયા કરો તો મેળ પડશે રાતે તે પણ એને તમારે કાલે ચોરી હતી ઓય એના છેલ્લા દાડે ઓય ઓય તો પ્લાન ગમે તે પણ રમત રમે હો વિચારા તું પૂછે કેમ કે ચોર છે ને બહુ મગજ વાળો છે જલ જે વિચારે વિચારીને કોક કરવું પડશે જે વિચારે જલ્દી વિચારો તમે તારો આમ ધીરજ રાખો મારા તો ધીરજના ફળ મેઠા આખું કાકીના ચોય ને ચોય આખી જિંદગી તમે પાણી પીધું કરો કરવું થોડું. છે હવે હવે શું પાણી યાદે દાડો ના વળે આપણે છોકરા અલ્યા મારા જમીન નું હતું હવે જમીન મારા એટલે હું વાત કરી છે છોકરો પણ એને બગડો હતો આ એનો હતો હવે શું કરું એનો બેવડા ફસાડો હતો હા બહુ મારશે ને બગડો ચાલે જાય તમે એમ કહો છો તારે એક કહો ને એક તો તમે આવું નવું કહો છો, મને તો વધારે આવું ના આવું ના કહો અલ્યા આ વળી દુખાવો પીડ્યો ને લ્યા. છોકરો લા પોડામ ઈ સાઈડ દુખાવો ના આવે. અલ્યા આ સાઈડ લ્યા. છોકરો